એક્શન ન્યૂઝ આવે છે અગત્યના સમાચાર। વડોદરામાં નશામાં ધૂત એએઆઈ કર્મચારીએ કાર હંકારી અકસ્માત સર્જ્યો। ગત મોડી રાત્રે કાર ચાલકે નશો કરીને બુલેટ ચાલકને ટક્કર મારતા ગંભીર ઇજા પહોંચી। પોલીસે કાર ચાલકની ધરપકડ કરી। પ્રતિક કુમાર ગુલાબરાવ બોરસે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી નશો કરીને કાર ચલાવી અને અકસ્માત કર્યો। પોલીસે વિદેશી દારૂની બોટલ અને કાર કબજે કરી। બુલેટ ચાલક આદર્શ સિંહને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડીસીપી એન્ડુ મેકવાનના જણાવ્યા અનુસાર પોલીસે મેડિકલ ચેકઅપ સહિત વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્ર કુમાર રામબદન સિંહ નાઓ દ્વારા ફરિયાદ આપવામાં આવે કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર GJ6 TG 5441ના કાર ચાલકે અકસ્માત કરેલ। આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરીને ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે ભોગ બનનાર છે, જે ઈજા પામનાર છે, તેઓને દવાખાને મોકલી આપવામાં આવેલ, તેમની સારવાર ચાલુ છે અને જે આરોપી છે એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરોપીને અટક કરવામાં આવેલ છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરામાં છે કે બીજી કોઈ છે? આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે। ગાડીમાંથી દારૂ પણ પકડાયા છે। એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે નશાકારક પીણું મળેલ છે એને પણ કબજે કરીને FSLમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અકસ્માતનો ગુનો, નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પોઝેશનમાં રાખવું એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ આવીને ધોરણસરની કાર્યવાહી કરવામાં નશો કઈ કરીને આવ્યો, કઈથી લઈને આવતો હતો, કઈ જતો હતો, એ બાબતેની તપાસ ચાલુ છે।